એલટીવી ગુજરાતના સમાચારની વહીવટીતંત્રએ લીધી નોંધ. ભીલડીમાં વરસાદી પાણીના ભરાવાવાળા સ્થળોની એસડીએમ, મામલતદાર અને ટીડીઓએ લીધી રૂબરૂ મુલાકાત. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે શું કરવું તે અંગે વેપારીઓ અને આગેવાનો સહિત ગ્રામજનો સાથે યોજી સમીક્ષા બેઠક. તાજેતરમાં 4 દિવસ પહેલા ભારે વરસાદના કારણે ભીલડીના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા, જેના કારણે પ્રજા, વાહન ચાલકો અને વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જે બાબતની ગંભીરતાને ધ્યાને લઈ પ્રજાના હિતમાં અમારી ચેનલે આ અંગેના સમાચાર પ્રસારિત કર્યા હતા. જો કે જિલ્લાના વહીવટીતંત્રએ ચેનલમાં પ્રસારિત થયેલ સમાચાર અને ગ્રામજનોની રજૂઆતને ધ્યાને લઈ ગતરોજ બુધવારના ડીસા એસડીએમ નેહાબેન પંચાલ, ડીસા ગ્રામ્ય મામલતદાર વીકે બારોટ, ડીસા ટીડીઓ જેબી ચૌધરી વગેરેએ ભીલડીની રૂબરૂ મુલાકાત લઈ વરસાદી પાણીનો ભરાવો થતા સ્થળોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ભીલડીના વેપારીઓ, આગેવાનો સહિત ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જો કે ડીસાથી પધારેલ અધિકારીઓએ આ સમસ્યાના કાયમી નિકાલ માટે શું કરવું તે અંગે ભીલડી ગ્રામ પંચાયત ખાતે ભીલડીના વેપારીઓ, આગેવાનો સહિત ગ્રામજનો સાથે સમીક્ષા બેઠક યોજી લોકોની રજૂઆતો સાંભળી હતી. જો કે ભીલડીના નાગરિકો દ્વારા જણાવાયું હતું કે વર્ષ 2007 પછી ભીલડીમાં આ સમસ્યા સર્જાઈ છે. જ્યારથી ભીલડીમાં બ્રિજ બન્યો ત્યારથી રોડની બંને સાઈડ જે ગટરો બનાવાઈ છે તેની અપૂરતી વ્યવસ્થાના કારણે આ સમસ્યા સર્જાતી હોવાનું જણાવ્યું હતું. નાગરિકોએ અધિકારીઓ સમક્ષ જણાવ્યું હતું કે હાઈવે ઓથોરિટીની ખુલ્લી ગટરોમાં કચરો ભરાઈ જાય છે, જેની સમયસર સફાઈ કામગીરી નહીં થવાથી ચોમાસા દરમિયાન ગટરો ઉભરાઈ જાય છે અને ગટરોનું લેવલ ગામતળ કરતાં ઊંચું હોવાથી ગટરના પાણી લોકોના ઘરો અને સોસાયટીઓ તરફ વળે છે, જેના લીધે આ સમસ્યા સર્જાતી હોવાનું જણાવ્યું હતું. જો કે આ બાબતે એસડીએમ નેહાબેન પંચાલ દ્વારા ભીલડી ગ્રામ પંચાયત અને હાઈવે ઓથોરિટીને સાથે મળી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા સૂચના અપાઈ હતી અને જ્યારે પણ મદદની જરૂર પડે ત્યારે રજૂઆત કરવા પણ જણાવ્યું હતું. રિપોર્ટ વજેરામ જોશી એન્ડ કેતન વસૈયા, એલટીવી ગુજરાત.